47માં આ દિવસે અખંડ ભારત હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની અખંડ ભારત સંકલ્પ ઉજવે છે અને સંકલ્પ કરીએ છીએ ના ભૂલેंगे ના માફ કરેंगे. અખંડ ભારત તો હમ લેકર ही रहेंगे. આ કરવા માટે દેશમાં હિન્દુઓનું સંગઠન, પ્રભુત્વ, ભારત આર્થિક મહાસત્તા બને અને મિલિટરી પાવર બને, આ ત્રણેય માટે અમે પ્રયાસ કરીએ. અમે દેશના ગામડે ગામડે અને સોસાયટીએ હનુમાન ચાલીસા શરૂ કર્યા છે. હજારો ચાલી રહ્યા છે. 1 લાખ કરવાના છીએ અને હનુમાન ચાલીસા ભગવાનના નામ સાથે હિન્દુઓને સંગઠિત કરવાનું કામ કરી. આજે ભારત માતાના પનોતા પુત્ર, વીર હિન્દુ હૃદય સમ્રાટ, મા આશાપુરાની ધરતી, ભગવાન કોટેશ્વરની પાવન ધરતી, મા રવેચીની તપોભૂમિ, આ કચ્છની ધરતી ઉપર આજે ડૉક્ટર તોગડિયા સાહેબ જ્યારે પધાર્યા છે, એ એમનો પ્રવાસ સૌરાષ્ટ્રના 70 તાલુકાઓમાં ડૉક્ટર સાહેબ પ્રત્યક્ષ પ્રવાસ કરવાના છે. એ પૈકી આજે ભુજના આંગણે સાહેબ પધાર્યા છે. ભુજ તાલુકો, નખત્રાણા તાલુકો, માંડવી તાલુકો અને મુન્દ્રા તાલુકો, આ 4 તાલુકાના કાર્યકર્તાઓનું સંમેલન હતું. બધા જ તાલુકાના પદાધિકારીઓ અહીંયા પધાર્યા હતા. સાહેબ આજે સમગ્ર ભારતમાં હનુમાન ચાલીસાનું અભિયાન ચલાવે છે. આખા દેશમાં 1 લાખ, 5 લાખ અને 11 લાખ હનુમાન ચાલીસાના કેન્દ્રો શરૂ થાય એના માટેનું આહવાન છે. પ્રત્યેક ગામની અંદર, શહેરની અંદર, પ્રત્યેક મહોલ્લા સોસાયટીની અંદર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ મહોલ્લાની અંદર જશે, ગામડાઓની અંદર સંપર્ક કરશે. કચ્છના 600થી વધારે ગામોનો અમે સંપર્ક કરવાના છીએ. લગભગ 200થી 250 ગામોનો સંપર્ક થઈ ચૂક્યો છે. બાકી આવતા વિજયાદશમી સુધીનો આ સંકલ્પ પૂરો કરવાના છે. હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા હિન્દુ સનાતન ધર્મની અખંડ ભારતની જે આપણી કલ્પના છે એ હનુમાન ચાલીસા કરવાથી જ સાકાર થવાની છે. તો આજનો પ્રવાસ એ કચ્છની ધરતી ઉપર ડૉક્ટર સાહેબ આવ્યા છે. કચ્છની સમગ્ર જનતા, કચ્છના બધા જ સાધુ સંતો આજે સાહેબનું સ્વાગત કર્યું છે. આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે ભારતનો સ્વાતંત્ર્ય દિન છે. એ ગાંધીધામની અંદર સાહેબના હસ્તે ધ્વજવંદન થવાનું છે. ત્યારબાદ કાર્યકર્તાઓને સંબોધન કરશે. બપોર પછી કચ્છની જૂની રાજધાની ભચાઉ તાલુકાનું કંથકોટ ગામ છે, જે ઐતિહાસિક ગામ છે, એ ઐતિહાસિક ગામની ધરા ઉપર રાપર અને ભચાઉ તાલુકાના લગભગ 1000થી 1500 કાર્યકર્તાઓ, ત્યાં ગામડામાંથી કાર્યકર્તાઓ બોલાવ્યા છે, એ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. સાંજે 5 થી 7 ભચાઉ તાલુકાનું જે કટારિયા ગામ છે, જ્યાં માનસ હનુમાન ધામ મંદિર છે, એ કચ્છ, ગુજરાત અને ભારતમાંથી 25,000થી વધુ લોકો, શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે. એને સાહેબ સંબોધન કરવાના છે અને ત્યાંથી એમનો આગળ સૌરાષ્ટ્રમાં પ્રવાસ ચાલુ થવાનો છે. ભારત માતા કી જય. વંદે માતરમ.